નમસ્તે. એક રાજા હતો અને તેનો એક વફાદાર પ્રધાન હતો. આ પ્રધાનને વારે વારે એક વાક્ય બોલવાની ટેવ હતી કે જે થાય છે તે સારા માટે જ થાય છે. રાજા ઘણીવાર આ શબ્દો સાંભળીને કંટાળી જતા, પરંતુ ચલાવી લેતા. એકવાર કંઈક કામ કરતા રાજાની એક આંગળી કપાઈ ગઈ ત્યારે પ્રધાન બોલી પડ્યા, જે થાય છે તે સારા માટે જ થાય છે. રાજા ખૂબ ગુસ્સે થયા અને પિત્ત ગુમાવ્યો. રાજાને થયું, શું મારી આંગળી કપાઈ તે સારું થયું? એને કઈ ભાનભાન છે કે નહીં? રાજાએ તરત જ પ્રધાનને જેલમાં પૂરવાનો હુકમ છોડી દીધો. જેલમાં જતા જતા પણ પ્રધાન બોલ્યા, જે થાય છે તે સારા માટે જ. સાંભળીને રાજાએ માથું પકડ્યું. બીજે દિવસે રાજા એકલા જ શિકાર કરવા નીકળ્યા અને પોતાના રાજ્યની હદની બહાર ઘણે દૂર જંગલમાં પહોંચી ગયા. ત્યાં આદિવાસીઓએ રાજાને પકડીને ઝાડ સાથે બાંધી દીધા. એક ધાર્મિક યજ્ઞમાં તેમને માનવ બલિની જરૂર હતી અને રાજા હાથમાં આવી ગયા. રાજાનો બલિ ચઢાવવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ તેમના આગેવાનની નજર રાજાની કપાયેલી આંગળી પર પડી. આગેવાન બોલી પડ્યા, આ બલિ નહીં ચાલે, એના શરીરમાં તો ખોટ છે. સાંભળીને આદિવાસીઓએ રાજાને મુક્ત કરી દીધા. હવે રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા, જે થાય છે તે સારા માટે જ થાય છે. રાજા તરત જ જેલ પર દોડી આવ્યા અને પ્રધાનને જેલમાંથી છોડ્યા. રાજાએ પ્રધાનને કહ્યું, જે થાય છે તે સારા માટે જ. એ મારા માટે તો સાચું પડ્યું, પરંતુ તમારે તો જેલમાં જવાનું હતું. ત્યારે તમે કેમ એવું બોલ્યા, જે થાય છે તે સારા માટે જ થાય છે? પ્રધાન હસતા હસતા બોલ્યા, રાજાજી, જો તમે મને જેલમાં ન પૂર્યો હોત તો શિકારમાં હું તમારી સાથે હોત. તમે છૂટી જાત અને મારો બલિ ચઢી જાત. તમે મને જેલમાં પૂર્યો તો બચી ગયો. માટે જે થાય છે તે સારા માટે જ. આપણી જિંદગીમાં જે કંઈ પણ થાય છે તે આપણા સારા માટે જ થાય છે. ધન્યવાદ.